જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જાતિવાદનું જહેર જોવા મળ્યું છે। ભરોડી ગામે અનુસૂચિત જાતિની મહિલાઓને ગરબા ન રમવા દેવાતા વિવાદ સર્જાયો છે। આ મહિલાઓ ગરબામાંથી બહાર નીકળી જતા જ ગરબા બંધ થઈ ગયા હતા। તે સમય દરમિયાન મહિલાઓ વચ્ચે બોલાચાલી થતા મામલો ગરમાયો છે। આ ઘટનામાં હવે પછી અહીંયા ગરબા રમવામાં આવશે તો જીવતા નહીં જવા દેવાય તેવી ધમકી પણ આપી છે। જાતિવાદનું ઝેર અહીંયા જોવા મળ્યું છે। મણિભાઈ વણકર, ગામ ભરોડી, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર। તો બીજા નોરતાથી અમારા ફળિયાના લેડીઝો તઈ ગરબા રમવા ગયા। મણિબેન વિનોદભાઈ સરપંચ માજી સરપંચના ઘેરથી તો એ એકલા જ ગયા હતા, તો એમને જોઈને નીકળી ગયા। બીજા દિવસે નીલમબેન ગયા અને બીજા બે ત્રણ લેડીઝ હતા તો બી નીકળી ગયા। ત્રીજા દિવસે ચોથા દિવસે બી એવું જ કર્યું। પછી પાંચમા નોરતા અમે લોકો 10:30 વાગે ગયા। અમારા જત્તાની સાથે એ લોકોએ બધાને કાઢી મૂક્યા, એમ કે નીકળી જો, આ દલિત સમાજની મહિલાઓ આવી, એમ કે આપણે અભડાઈ જઈશું એમ। માતાજીના ગરબા જોડે બી અમને પગે લાગવા, અમને આરતી બી નહીં આપતા એ લોકો। આ વર્ષોથી આવું જ ચાલે છે અને અમને એમ કે તમે તમારી ઓકાતમાં જ રહો, એમ જેટલી તમારી ઓકાત છે ને એટલી ઓકાતમાં જ રહો। તો જ્યારે અવડા સરપંચની ચૂંટણી ગઈ તો જિગ્નેશભાઈ મુરજીભાઈ પટેલ ઘેર ફરીને એમ કે જાતિવાદનું મારી ગેરંટી નહીં રખાય એમ, એવું અમને પ્રોમિસ કરીને ગયા કે તમે મારા ઘરે પાણી આવીને બી પી શકો। તો જ્યારે એના જ ઘરની મહિલાઓએ શરૂઆત કરી, શારદાબેનથી જ શરૂઆત થઈ। શારદાબેન, અમૃતભાઈ પટેલ, પછી વર્ષાબેન, ચંદ્રકાંત પટેલ, મનીષાબેન કિરીટભાઈ પટેલ, ઇન્દુબેન હસમુખભાઈ પટેલ, જે અમારા જૂના પ્રિન્સિપાલ હતા, એમણે બી એવું જ કીધું કે ઢેડીઓ દૂર રહે એમ। પછી પ્રવીણભાઈ ઠાકોરભાઈના વાઈફ એમ કે સુશીલાબેન એમ કે તમને જુત્યાનો હાર પહેરાવાનો। અશોક મથુરનું ફેમિલી આખું એમના છોકરા સાથે બધા જ મારી પર હાથમાં દંડા લઈને આવ્યા હતા અમારા ફળિયાવાળાને મારવા માટે, છેક સ્કૂલ સુધી। ત્યાં જીઆરડીના વાડા બી માણસો હતા, જે લોકોએ બી જોયું હતું। પછી મેં 181 પર ફોન કર્યો તો 181 વાળા એમ કીધું કે ટેકનિકલ ખામી છે, હું 112ને મોકલું। 112 વાળા આવ્યા પછી એ લોકો એમ કીધું કે FIR ફડાવા વીરપુર આવો, તો અમારી ગાડીમાં બેસીને તો અમે કીધું કે સારું। પછી થોડી વાર પછી એ લોકોએ અંદર વાત કરી અને એમ કે તમે ચાલતા જાઓ, તમારે જે આ તો તમારા ગામનો મામલો છે એમ કે। અને એ લોકો દેખી રહ્યા ને અમને જોઈને મારવા આવ્યા, ત્યાં સુધી પોલીસ વાળા કંઈ બોલતા નહીં અને એ લોકોની વાતો સાંભળ્યા। મારી પર આવ્યું। પછી અમે લોકો ચાલતા, અમે નીલમબેન, જસીબેન ને હું ત્રણે ચાલતા વીરપુર ગયા। તો વીરપુર પીઆઈએ અડધી એપ્લિકેશન લખી અને પછી છે ને FIR અમારી ફાડી જ ના, અને આ લોકો પછી ફોન કરીને તઈ આવ્યા તો એ લોકો અમારું ના સાંભળે ને આ લોકોનું સાંભળે અને અમારા ફળિયાના જબરજસ્તી મારા પપ્પાને બધાને લઈને આવ્યા। તઈ મારા પપ્પા એન્જિયોપ્લાસ્ટી વાળા છે, સાયકોલોજી છે, તો બી તઈ ટેબ્લેટ બી ના ખાવા દીધી અને તઈ લઈને આવ્યા ને પછી મારા પપ્પાને એમ કે તમારી છોકરી સહી નહીં કરે તો હું બદલો લઈશ એમ તમારી ફેમિલી જોડે, અને આ તો જિંદગીભર યાદ રહેશે એમ। તો પછી આવા લોકો કડક કાર્યવાહી થવી જોઈએ, જામીન બી ના થવી જોઈએ। અને બધા જ ઓલ પટેલ સમાજ હતું, કોઈ બાકી નતું બોલવા। અડધા લોકોના ફેસ યાદ છે, મને નામ તો ખબર નહીં, અમે લોકો એવી રીતે ઓળખતા નથી પર્સનલી કોઈને, પણ બધા જ હતા। અને વિડીયો મેં ઉતારતી તો વિડીયો મોબાઈલ લઈ લીધેલો, ઓલરેડી મારે પોલીસનો ફોન ચાલુ હતો તો મારામાં તો બધા વિડીયો ઉતર્યા જ નથી। બીજી છોકરી ઉતારતી તો મારો મોબાઈલ લઈ લીધો, વાળ ખેંચ્યા, નીલમબેનને બી માર્યા અને અમારા ફળિયાના 2 છોકરા બચાવ કરવા આવ્યા તો એમને લાકડીને પથરા લઈને મારવા દોડ્યા। બેન, શું બનાવ બન્યો હતો અને ક્યારે બન્યો હતો ને શું વિગત હતી, કેવી રીતે ફરિયાદ આપી છે? હા, મારું નામ વણકર નીલમબેન પંકજભાઈ છે। હું ભરોડી ગામની રહેવાસી છું અને ભરોડી ગામના જે નવરાત્રી ચોક છે અહીંયા ડેરી પાસે, ત્યાં આગળ ગરબા ચાલુ હતા। આ વર્ષે નવરાત્રીમાં અમારે જગ્યા નથી, એ માટે ત્યાં સાર્વજનિક જગ્યા છે તો અમે ગરબા રમવા ગયેલા। તો અમે 2-3 જણ પહેલા દિવસે ગયા તો અમને પહેલા દિવસે અમે જેવા ગયા એ લોકો તરત બધા જ નીકળી ગયા। બીજા દિવસે ગયા તો બી બીજા દિવસે પણ એવું કર્યું। ત્રીજા દિવસે એ લોકોએ અમને અપમાનિત કરવાનો પ્લાન બનાવ્યો, અમે જાણ્યું એટલે અમે ના ગયા। ચોથા દિવસે અમે ગયા તો એ લોકોએ તરત જ બધી બહેનો નીકળી ગઈ અને નીકળી ગઈને હું એમને વાત કરી બતાવતી હતી કે તમે અમારી સાથે આવું વર્તન કેમ કરો છો, તમારે પ્રોબ્લેમ શું છે એમ। તો પછી એ લોકોએ કહ્યું કે પેલા ઇન્દુબેન પટેલ, પછી પેલા રોશનીબેન, પછી પેલા વર્ષાબેન, ચંદ્રકાંત, એ લોકોએ અમને એમ કહ્યું કે તમે કે નીચી જાતિના છો, તમે પછાત વર્ગના છો, તમને રમવાનો અધિકાર નથી એમ કે। તમને નથી રમાડતા વર્ષોથી તો તમે કેમ આવો છો એમ કે, તમને ખબર તો છે કે તમે એમ કે બીજી જાતિના છે અને તમે દલિત સમાજના છો તો તમે કેમ આવું કરો છો એમ કે। તમે મર્યાદામાં જ રહો ને તમારી રીતના, અને તમે ગમે તે કરશો તો તમને રમાડવામાં નહીં આવે, તમારે ચાલે કરી લેજો, એવું વર્તન કર્યું એમણે અમારી સાથે। શું થવું જોઈએ?
એ લોકો સાથે કડકાઈ ભર્યા પગલાં લેવા જ જોઈએ અને એ લોકોને સજા મળવી જ જોઈએ આ વાતની, કેમ કે એમણે અમને અપમાનિત કર્યા એટલે અમારા જાતિ પર ગયું, અમારું સ્વાભિમાન ગવાયું, એટલે અમારું સ્વાભિમાન ગવાયું એટલે અમારા બધા સમાજ લોકોને લાગ્યું, બરાબર. તો અમારી સાથે આ જે થયું એ બધા લોકોને યોગ્ય નથી લાગ્યું, એટલે એ લોકો માટે તમારે સજા થવી જ જોઈએ એમ. શું નામ? વણકર નીલમબેન પંકજ.